ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને બોટલો સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં આપવામાં આવે છે અને મેડિકલ સ્ટોરમાંથી અલગ અલગ જે વોર્ડ છે ત્યાં મોકલવામાં આવતું હોય છે. પરંતુ આજ રોજ સયાજી હોસ્પિટલમાં કંઈક એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે કે જેમાં જે રજસ એન્ટરપ્રાઇઝના જે કર્મચારીઓ છે મેડિકલમાંથી આ બોટલો અને ઇન્જેક્શન ભરેલા જે બોક્સ છે તે પહેલા માળેથી નીચે ફેંકતા એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને ક્યાંક તો એવા પણ દ્રશ્યો કેદ થયા છે કે જેમાં આ જે બોટલ ભરેલો જે બોક્સ હતું તે નીચે ફેંકતા હતા અને આ દરમિયાન બોક્સ ફાટી ગયું હતું. હવે તેને લઈને ઇન્જેક્શન અને બોટલોને નુકસાન થશે તો જવાબદાર કોણ? હાલ તો આવા કેટલાક પ્રશ્નો જે છે તે ઉદ્ભવ્યા છે. હવે આ સંદર્ભે ત્યાંના અધિકારી અને સુપરવાઇઝરને સવાલ પૂછતા ભાગતા નજરે ચડ્યા હતા. આ ઘટનાને લઈને રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પહેલા માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફો પડે છે. આ બોક્સ ખૂબ જ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે એટલે દાદર પરથી નાખીએ છે તેવા હાલ તો જે રજસ એન્ટરપ્રાઇઝના જે કર્મચારીઓ છે આવા જવાબ આપવામાં આવ્યા હતા. ઉપરથી આની કામગીરી ચાલે. તકલીફો પડી રહી છે એવું કેવું છે આ બનવું મને? સાહેબ બોલો તો ખરા, શું તકલીફ છે તો બોલો સાહેબ. આગળ ખબર નહીં હે તમે સુપરવાઇઝર નથી? અરે ભાઈ એ તો એ ઉતારી રહ્યા છે. સારી કામગીરી ચાલે તો કામ કરી નથી ચાલતી. આ તો ઇન્ડિયન ઉતારી રહ્યા છે. એટલે પણ શાના માટે એમ કહું છું? અરે બહુ વોર્ડમાં લઈ જાય છે ને એના માટે ઇન્ડિયન ઉતારી રહ્યા છે લોકો. ફેંકવામાં આવે છે એના બાબતે ફેંકતા નથી, લોકો ઉતારી રહ્યા છે. વિડીયો છે અમારી પાસે. તકલીફ તો પડે જ છે ને. આવી રીતે તો કઈ ઉતારતા હશે આ બોક્સ તો કઈ પછી ઉપરથી જ ફેંકવા પડે તો નીચે જ અમારે કે ઉચકાય ના કે આટલા બધા ભારે બોક્સ કઈ હવા તો કઈ લીપ મુકાવડાવો કે શું કહેતા હતા પેલા જે સુપરવાઇઝર હતા? શું કહેતા? ના એમનું તો અમે નહીં સાંભળ્યું એમનું તો. ઉપરથી ફેંકતા નહીં એવું કંઈ બોલતા હતા? હા એટલે એવું કહ્યું કે ઉપરથી ફેંકતા નહીં કે બોક્સ તો ફેંકવા જ પડે ને. ઉચકાય ને આવી રીતે તો કે અમને. શું નામ તમારું? હેતલ. ઉપરથી લાવવા માટે આ લોકો જાય ઉપર. હા પણ શું તકલીફો પડે? તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ. મતલબ કેવી તકલીફ પડે? શું તકલીફ? આ ઉંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસને. એવી રીતે ના ચાલે ને. હવે પડે છે તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં. તો આ બધી ખેતર ચડાવવાનું. શું છે? બોટલ જ તો ક્યાં લઈ જાઓ? પેશન્ટ માટે. પેશન્ટને ચડાવે ને એ બોટલો જ. તો તકલીફો બહુ પડે છે? તકલીફ તો પડે. જુઓ તમે જુઓ આ જો ઉતારે. શું નામ તમારું?
હા શું નામ તમારું? મને કાયમ નહીં મારતા હા, આવડે કંઈ વાંધો નહીં, પણ શું નામ કહો? નંદાબેન. મધ્ય ગુજરાતનું સૌથી મોટું સર સયાજીરાવ હોસ્પિટલ છે, વારંવાર વિવાદમાં આવે છે. આજે આ હોસ્પિટલમાં જે રીતના જોવા જઈએ તો રજસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા કેટલાક નાગરિકોને, એમના કામ કરતા કર્મચારીઓને પહેલાં બીજા માળેથી જે બોટલ ચઢાવવાના હોય છે એ ઉતારવાનું કામ આપ્યું હતું. અને એ લોકો જે કર્મચારીઓ હતા આવા તાપની અંદર જે બોક્સ હતા એ ગબડાઈને નીચે લાવતા હતા, કેટલાક બોટલો બહાર નીકળી ગયા હતા. આ કર્મચારીઓનું કામ છે સાફ સફાઈ કરવાનું કામ છે. જેમને સફાઈ કરવાનું કામ છે એમને આજના કોન્ટ્રાક્ટર દ્વારા અન્ય કામગીરી આપવામાં આવી હતી, જેમાં ઘણાની ઉંમર પણ થઈ ગઈ હતી. એવા લોકો આમાં કામ કરતા હતા. બીજી બાજુ જોવા જઈએ તો જે કોન્ટ્રાક્ટર કે જે પણ સુપરવાઇઝર હતો એને મીડિયા દ્વારા પ્રશ્નો પૂછતા એ ભાગામ ભાગ કરી અને કોઈ જવાબ આપ્યા વગર ભાગી ગયા હતા. તો આ સર સયાજી હોસ્પિટલમાં જે પણ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પોતાની ફરજ નિભાવતા નથી, અન્ય કામગીરી કરાવે છે. જેથી કરીને કર્મચારીઓ પણ આજે આવેશમાં આવી ગયા હતા અને કહેતા હતા અમારે સફાઈનું કામ છે ત્યારે અમને અન્ય કામ કરાવી રહ્યા છે. તો સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ બાબતની તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ કોન્ટ્રાક્ટર અન્ય કામ કરાવતા હોય અને ડબલ પગાર કોન્ટ્રાક્ટર લેતો હોય તો આવા કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવી જોઈએ.